નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। કડી નજીક ખેતરમાં પરિવાર પર ઘાતકી હુમલો, 4 સામે ફરિયાદ। કડી તાલુકાના આદુદરા દેઉસણા રોડ પર ખેતર નજીક પરિવાર પર હુમલાની ગંભીર ઘટના બની છે। આ અંગે ભરતભાઈ જુવાભાઈ લાખાભાઈ રાવળ દ્વારા કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદ મુજબ તારીખ 26/1/2026ના સાંજે પટેલ પાંચાભાઈ ઉર્ફે મુખીના ખેતર પાસે આરોપીઓ મલેક આતિફ મુસાભાઈ, મલેક ઝહુરભાઈ રહીમભાઈ બંને આદુદરા, તાલીમ શેરુભાઈ રહેવાસી હારીજ તથા એક અજાણ્યા ઈસમે ફરિયાદી અને તેમના પરિવાર પર હુમલો કર્યો હતો। આરોપી તાલીમ શેરુભાઈએ છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કરતા ફરિયાદીના ભત્રીજા અમિતને ગંભીર ઈજા થઈ હતી। અન્ય આરોપીએ ધોકા વડે માર માર્યો હતો। ઘટનામાં ફરિયાદીની પત્ની લક્ષ્મીબેન અને પરિવારજનોને પણ ઈજા પહોંચી હતી। બાદમાં તમામને ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં અમિતને 5 ટાંકા આવ્યા હતા। આ મામલે કડી પોલીસ દ્વારા ફગુર નંબર 18/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115(2), 118(1), 351(2), 352, 54 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે।